આજે ગુજરાત સ્થાપના દિવસ અને મજૂર દિવસ નિમિત્તે ભરતસિંહ ઝાલાએ આપ્યો એકતા અને અધિકારનો સંદેશ। ઇન્કલાબ જિંદાબાદ સાથીઓ, આજે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ 1860માં અમેરિકાના શિકાગો શહેરમાં કામદારોએ 8 કલાકનું કામ અને પૂરા પગારની માગણી સાથે આંદોલન કર્યું હતું અને એ આંદોલન દરમિયાન પોલીસ ગોળીબારમાં કામદારોના મૃત્યુ થયેલા અને જે ગોળીબારના હિસાબે કામદારોનો શર્ટ જે લાલ થઈ ગયો હતો એના હિસાબે અત્યારે આ સમગ્ર વિશ્વમાં લાલ ઝંડો ખૂબ જ પ્રખ્યાત છે। સાથે સાથે દોસ્તો, આજે ગુજરાત રાજ્યની સ્થાપનાનો દિવસ છે અને ગુજરાત રાજ્યને અલગ રાજ્યનો દરજ્જો અપાવવા માટે પણ અમદાવાદના મિલ કામદારનો મહત્વનો ફાળો હતો। ઇન્દુલાલ યાજ્ઞિકની સાથે અમદાવાદની 100 મિલોના કામદારો સાથે જોડાયા હતા અને ગુજરાત રાજ્યને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો હતો। સાથે સાથે ગુજરાતના એવા ઘણા કામદારોના હક અને અધિકાર માટે ગાંધી બાપુ પણ મેદાનમાં આવ્યા હતા, અનસુયાબેન સારાભાઈ પણ મેદાનમાં આવ્યા હતા અને અમદાવાદના મિલ કામદારનો ગુજરાતના અને દેશના વિકાસ માટે બહુ મહત્વનો ફાળો હતો। તો કહેવાય છે ને કે મેં દિન કી હે આવાજ કાયમ કરેંગે મજદૂર રાજ। દોસ્તો, મજદૂર રાજની વાત તો અલગ રહે। આજે 67માં ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે કામદારોને જે 8 કલાકનું લઘુત્તમ વેતન મળતું હતું એનો પણ કાયદામાં ફેરફાર કરીને નોકરીના 12 કલાક થઈ ગયા। કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવાની વાત હતી, એના બદલે ગવર્મેન્ટની અંદર પણ આઉટસોર્સિંગ અને લેબર કોન્ટ્રાક્ટ એક્ટ આવી ગયો। અમદાવાદની મ્યુનિસિપાલિટીની બસ કહેવાતી હતી કે લાલ મોટર આવી, ગુલાબી ગજરો લાવી। એ લાલ બસની અંદર પણ મ્યુનિસિપાલિટી ટ્રાન્સપોર્ટ સર્વિસવાળા એ બધી કોન્ટ્રાક્ટની બસ ચાલુ કરવામાં આવે છે। તો એક સમય એવો હતો કે શોષણવિહીન સમાજ વ્યવસ્થા બને અને આજે ફરીથી શોષણ વધતું જાય છે અને એક વર્ગ દ્વારા બીજા વર્ગનું શોષણ થતું જાય છે અને એને આપણે વિકાસ ગણીએ છીએ। વિકાસ જરૂરી છે, પણ વિકાસ કોઈના ભોગે અને કોઈને આર્થિક નુકસાન પહોંચાડી અને એ વિકાસ કરવાનું ગુજરાતનું સપનું નહોતું। તો ફરીથી આશા રાખી કે આગામી આજે ગુજરાત રાજ્યની સ્થાપનાના દિવસથી આવતીકાલથી ગુજરાતના ખેડૂતો, મજૂરો, શ્રમજીવીઓ અને ગ્રામીણ વિસ્તારમાં માન સન્માનપૂર્વક જીવન જીવે એવી વ્યવસ્થા થાય। એ સાથે મેં દિન કી હે આવાજ કાયમ કરેગા મજદૂર રાજ, મેં દિન અમર રહો, મેં દિન અમર રહો।